સાવરિયા શેઠ મંદિરનું રહસ્ય અને મહત્ત્વ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પ્રાર્થનામાં। મિત્રો, ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે, પરંતુ રાજસ્થાનમાં આવેલું સાવરિયા શેઠ મંદિર એક એવું પવિત્ર સ્થાન છે જ્યાં લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે। આ મંદિરમાં ભગવાનને સાવરિયા શેઠ તરીકે પૂજવામાં આવે છે। અહીં ભગવાનનો વેપાર સમૃદ્ધિના દેવતા તરીકે માનવામાં આવે છે। આજે આપણે જાણીશું સાવરિયા શેઠ મંદિરનો ઇતિહાસ, મંદિર સાથે જોડાયેલી ચમત્કારિક કથાઓ, અહીં દર્શન કરવાથી મળતા લાભ અને મંદિર વિશેની પરંપરાઓ। તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોજો, અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો સૌ પ્રથમ આપણે જાણીએ મંદિરનો ઇતિહાસ। કહેવાય છે કે લગભગ 400 વર્ષ પહેલાં એક ગોપાલકને સપનામાં ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા। ભગવાને કહ્યું કે જમીનમાં મારી મૂર્તિ દાબેલી છે, તેને બહાર કાઢો। જ્યારે તે સ્થળે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણની સુંદર મૂર્તિ મળી આવી। આ ચમત્કારિક ઘટના પછી ભક્તોને ત્યાં મંદિર બનાવ્યું। ધીરે ધીરે આ સ્થાન સમગ્ર ભારત માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું। સાવરિયા શેઠ નામ કેમ પડ્યું? ભગવાન શ્રી કૃષ્ણનો રંગ શ્યામ એટલે કે સાવરિયો છે। આ કારણે ભક્તો તેને પ્રેમથી સાવરિયા શેઠ કહેવા લાગ્યા। અહીં ભગવાનને એક મોટા વેપારી અથવા શેઠ તરીકે પણ માનવામાં આવે છે। ઘણા વેપારીઓ પોતાના નવા વેપારની શરૂઆત પહેલાં અહીં પ્રાર્થના કરવા આવે છે। આ મંદિરનું મહત્ત્વ જાણીએ। આ મંદિરની સૌથી મોટી માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી અહીં પ્રાર્થના કરે છે તેની મનોકામના ભગવાન જરૂર પૂર્ણ કરે છે। ઘણા ભક્તો પોતાના જીવનમાં થયેલા ચમત્કારિક અનુભવ વિશે પણ જણાવે છે। કેટલાક લોકો કહે છે કે અહીં પ્રાર્થના કર્યા પછી તેમના વેપારમાં સફળતા મળી અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળી આવી। મંદિર વિશેની પરંપરાઓ। આ મંદિરમાં ભક્તો ભગવાનને નોટો, સોના ચાંદી અને દાન ચડાવે છે। આ કારણે આ મંદિર ભારતમાં સૌથી ધનાઢ્ય મંદિરનું એક મંદિર માનવામાં આવે છે। અહીં દરરોજ હજારો ભક્ત દર્શન કરવામાં આવે છે। અહીં આવવાથી આપણે મળતા લાભ જાણીએ। માન્યતા છે કે સાવરિયા શેઠના દર્શન કરવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ભગવાનની કૃપા મળે છે। ઘણા લોકો અહીં આવીને પોતાના જીવનનો મોટો ફેરફાર અનુભવી રહ્યા હોય છે। તહેવાર દરમિયાન ભવ્ય ઉજવણી। આ મંદિરમાં ખાસ કરીને જન્માષ્ટમી અને હોળી દરમિયાન ખૂબ જ મોટી ભીડ જોવા મળે છે। આ દિવસોમાં મંદિરમાં ખૂબ સુંદર રીતે સજાવવામાં આવે છે અને ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે। મિત્રો, સાવરિયા શેઠ મંદિર માત્ર એક મંદિર નથી, પરંતુ લાખો ભક્તોની આસ્થાનું એક વિશ્વાસનું કેન્દ્ર છે। કહેવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી સાવરિયા શેઠને યાદ કરે છે તેના જીવનમાં ભગવાન સુખ સમૃદ્ધિ વરસાવે છે। જો તમને પણ ભગવાન શ્રી કૃષ્ણ પર વિશ્વાસ હોય તો કમેન્ટમાં લખો જય સાવરિયા શેઠ, અને વિડીયોને લાઇક કરો, ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવતા નવા વિડીયો આપણે સૌથી પહેલાં તમને મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।